શું આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એક મહાદાન કહેવાય છે. એ મહાદાન આજે લોકો અહીંનો વિકાસ માટે અને અગાઉ પણ 6 વર્ષ 7 વર્ષ અગાઉ પણ અહીં કમળ ખીલેલું નહોતું અને અહીં કમળ ખીલેલું નહોતું અને આજે કમળ ખીલાવવા માટે લોકો અઢારે આલમ આતુર છે અને છેલ્લા 7 વર્ષથી અહીં પ્રતિનિધિ ના હોવાના કારણે અમારું કમળ અને અમારા કામો જોવે એવા થતા નહોતા. એના કારણે સ્વયંભૂ લોકો અઢારે આલમ આશીર્વાદ આપી અને કમળને ખીલાવવા માટે ખૂબ આતુર છે. આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું. કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ? લીડ તો ઘણી બધી લીડ મળશે. અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું, પણ 23 તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે, પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું. સુરજી કોંગ્રેસ ત્રિપાખીઓ જંગ છે. ગત વખતે ભાજપ 7 વર્ષથી અહીં ભાજપ જીત્યું નથી. કયા એવા મહત્વના મુદ્દા છે કે તમે જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો? જો અહીં 7 વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે કે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે. એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભૂ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડીશું એવો સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે.